ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય મતદાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરીએ. રાષ્ટ્રીય મતદાર દિવસની શરૂઆત ભારતમાં કયા વર્ષથી કરવામાં આવી હતી? વર્ષ 2011થી. ભારતમાં 2026ના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું રાખવામાં આવી હતી? માય ઇન્ડિયા વોટ. ભારતીય અર્થતંત્રમાં પર્યટનનું મહત્વ સમજાવવા કયા દિવસની દર વર્ષે ઉજવણી થાય છે? રાષ્ટ્રીય પર્યટન દિવસ. આંધ્રપ્રદેશના કયા મુખ્યમંત્રીએ હોપ આઇલેન્ડ પર નવા સ્પેસ પોર્ટની જાહેરાત કરી છે? ચંદ્રબાબુ નાયડુએ. હોપ આઇલેન્ડ સ્પેસપોર્ટ ભારતના કયા રાજ્યમાં વિકસાવવામાં આવનાર હોવાની જાહેરાત થઈ? આંધ્રપ્રદેશ રાજ્યમાં. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 સમિટ કયા દેશના દાવોસ શહેરમાં યોજવામાં આવી? સ્વિટ્ઝરલેન્ડ દેશમાં. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? 56મી આવૃત્તિ. દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026ની થીમ શું હતી? સંવાદની ભાવના. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? ક્લાઉસ શ્વાબ. 26 જાન્યુઆરી 2026ના રોજ ભારતમાં કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો? 77મો પ્રજાસત્તાક દિવસ. 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકે કયા મહાનુભાવ ભારતમાં ઉપસ્થિત રહ્યા? એન્ટોનિયો કોસ્ટા. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ ખાસ વિડીયોમાં આપણે લઈને આવ્યા છે જાન્યુઆરીના 5th વીકના તમામ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો, એકદમ એક્ઝામ ફોકસ્ડ અને રિવિઝન માટે તૈયાર. મિત્રો, આ વીકના કરંટ અફેર્સ ખાસ મહત્વના છે કારણ કે ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાજેતરના પ્રશ્નો સીધા પૂછવામાં આવે છે. યુરોપિયન કમિશનના કયા પ્રમુખ 77મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા? ઉર્સુલા વોન ડેર. 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કઈ મુખ્ય થીમ પર ભાર મૂકવામાં આવ્યો? વંદે માતરમ. 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈ દેશની મિશ્ર લશ્કરી ટુકડીએ ભાગ લીધો? યુરોપિયન યુનિયનની. પ્રજાસત્તાક દિવસની પરેડમાં પુરુષ સૈનિકોનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા અધિકારી કોણ? સિમરન બાલા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય વાયુસેનાના કયા ગ્રુપ કેપ્ટનને અશોક ચક્ર અર્પણ કર્યું? શુભાંશુ શુક્લાને. 26 જાન્યુઆરી 2026ની પરેડમાં કયા અનોખા પ્રાણીનું પ્રથમવાર પ્રદર્શન કરવામાં આવ્યું? બેક્ટ્રિયન ઊંટનું. 77મા પ્રજાસત્તાક દિવસે ગુજરાત રાજ્યના ટેબ્લોની થીમ શું રાખવામાં આવી હતી? સ્વતંત્રતા કા મંત્ર. 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ? વાવથરાજ જિલ્લામાં. ગુજરાત રાજ્યની રાજ્યકક્ષાની ઉજવણી વાવથરાજ જિલ્લાના કયા ગામ ખાતે યોજાઈ? મલુપુર ખાતે. પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ભારતમાં કયા બંધારણીય સુધારાને ઓળખવામાં આવે છે? 52મા સુધારાને. કયા બંધારણીય સુધારાથી 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ અપાયું? 86મા સુધારાથી. જીએસટી લાગુ કરવા માટે ભારતમાં કયો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો? 101મો સુધારો. 106મા બંધારણીય સુધારા અંતર્ગત પસાર થયેલ મહિલા અનામત બિલને શું નામ અપાયું? નારી શક્તિ વંદન. રાષ્ટ્રપતિ ભવનની ગ્રંથકુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓનો સંગ્રહ કરવામાં આવ્યો? 11 ભાષાઓનો. વર્ષ 2026 માટે કુલ કેટલા મહાનુભાવોની પદ્મ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી? 131 મહાનુભાવોની. પદ્મ પુરસ્કાર 2026 વિજેતાઓની યાદીમાં કુલ કેટલી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો? 19 મહિલાઓનો. વર્ષ 2026માં પદ્મ વિભૂષણ પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી? 5 મહાનુભાવોની. વર્ષ 2026માં પદ્મ ભૂષણ પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી? 13 મહાનુભાવોની. વર્ષ 2026માં પદ્મશ્રી પુરસ્કાર માટે કેટલા મહાનુભાવોની સત્તાવાર પસંદગી કરવામાં આવી? 113 મહાનુભાવોની. ગુજરાતના જાણીતા તબલાવાદક શ્રી મીર હાજીભાઈ કાસમભાઈને કયો પદ્મ પુરસ્કાર મળ્યો? પદ્મશ્રી પુરસ્કાર. અંગદાન પ્રવૃત્તિના ભીષ્મ પિતામહ નિલેશ માંડલેવાલાને કયા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા? પદ્મશ્રી પુરસ્કારથી. ગુજરાતની ભાષાના હાસ્યલેખક રતિલાલ બોરીસાગરને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મશ્રી પુરસ્કારથી. વિશ્વનો સૌથી મોટો કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ કયા દેશમાં કાર્યરત કરાયો? ચીન દેશમાં. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નું આયોજન કયા શહેરના સ્ટેડિયમમાં થયું? નવી દિલ્હીમાં. ઇન્ડિયા ઓપન 2026માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ કોણે પોતાના નામે કર્યું? લિન ચુન યીએ. ઇન્ડિયા ઓપન 2026માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ કયા દેશની ખેલાડીએ જીત્યું? દક્ષિણ કોરિયાની. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર તાજેતરમાં કયો હ્યુમનોઇડ રોબોટ તૈનાત કરાયો? એએસસી અર્જુન. વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર તૈનાત એએસસી અર્જુન રોબોટમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો? સ્વદેશી ટેકનોલોજીનો. તાજેતરમાં સત્તાવાર રીતે રાજ્ય સૂક્ષ્મજીવાણુ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું? કેરળ રાજ્ય. કેરળ સરકારે કયા બેક્ટેરિયાને સત્તાવાર રીતે પોતાના રાજ્ય સૂક્ષ્મજીવાણુ તરીકે જાહેર કર્યા? બેસિલસ સબટિલિસને. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે કઈ તારીખે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો? 27 જાન્યુઆરી 2026. મધ્યપ્રદેશ રાજ્યે વર્ષ 2026ને કયા વિશેષ વર્ષ તરીકે જાહેર કરવાની જાહેરાત કરી? કૃષિ વર્ષ. મધ્યપ્રદેશના કયા રાજ્યપાલે વર્ષ 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કરવાની જાહેરાત કરી? મંગુભાઈ પટેલે.
મહારાષ્ટ્રના કયા પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું તાજેતરમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે? અજીત પવારનું. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે કોણે તાજેતરમાં પોતાના શપથ ગ્રહણ કર્યા? સુનેત્રા પવારે. સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ કયા રાજ્યપાલ દ્વારા લેવડાવાયા? આચાર્ય દેવવ્રતે.